સાથે વરસાદની આગાહી। ગુજરાતમાં તાપમાન 40 ડિગ્રીને પાર જશે। સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડશે। હવામાન વિભાગે આગામી દિવસોને લઈને આગાહી કરી છે, જે અંતર્ગત આગામી 4 દિવસ રાજ્યમાં વાતાવરણ શુષ્ક રહેશે। અગાઉ હવામાન વિભાગ દ્વારા 10 અને 11 એપ્રિલના રોજ ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી, પરંતુ વાતાવરણના ઉપરી સ્તરમાં પલટો આવતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના ઉત્તર ભાગમાં એપ્રોચ કરી રહ્યું છે, જેને કારણે 10 અને 11 એપ્રિલના બદલે હવે 12 અને 13 એપ્રિલના રોજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર, કચ્છ તથા ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં હળવો વરસાદ વરસી શકે છે, જ્યારે તાપમાન 40 ડિગ્રીને પાર જશે તેવી પણ આગાહી કરવામાં આવી છે। આથી તાપમાનના વધારા વચ્ચે વરસાદની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે। હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે આગામી 4 દિવસ રાજ્યભરમાં શુષ્ક વાતાવરણ રહેશે। ત્યારબાદ 5મા અને 6ઠ્ઠા દિવસે રાજ્યના કેટલાક જિલ્લામાં હળવો વરસાદ પણ વરસી શકે છે, જેમાં 5મા દિવસે એટલે કે 12 એપ્રિલના રોજ દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં તથા 6ઠ્ઠા દિવસે એટલે કે 13 એપ્રિલના રોજ કચ્છના કેટલાક વિસ્તારોમાં તથા બનાસકાંઠામાં હળવા વરસાદની પણ શક્યતા છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।